આગામી તહેવારોને ધ્યાને રાખીને જિલ્લામાં દારૂ અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા પોલીસ દ્વારા નાકાબંધી અને પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. અંતર્ગત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા 3 રસ્તા નજીકથી એક મોટા વિદેશી દારૂના કન્ટેનર ટ્રકને ઝડપી લઈ કુલ ₹2,57,712 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. એલસીબીને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન હેઠળ PSI VP મલ્હોત્રા અને તેમની ટીમે વોચ ગોઠવી હતી. બાતમી અનુસાર દમણ તરફથી પ્લાસ્ટિકના ખાલી કેરેટોની આડમાં વિદેશી દારૂ ભરીને રાજપીપળા તરફ જઈ રહેલા ટાટા અલ્ટ્રા ટ્રકને ઝઘડિયા 3 રસ્તા ખાતે કોર્ડન કરીને રોકવામાં આવ્યું હતું. ટ્રકની પાછળ તાળપત્રી ખોલીને તપાસ કરતા પ્લાસ્ટિકના કેરેટની પાછળ સંતાડેલા દારૂ અને બિયરના નાના મોટા 341 બોક્સ મળી આવ્યા હતા, કે જેમાં કુલ 11,916 નંગ બોટલ કે જેની કિંમત ₹22,55,712 નો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક બબલુકુમાર લક્ષ્મીનારાયણ પ્રજાપતિની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તે દમણ ખાતેથી શિવમસિંહ ચૌહાણ પાસેથી આ દારૂનો જથ્થો લાવ્યો હતો. દારૂ મોકલનાર શિવમસિંહ તથા દારૂ મંગાવનાર દિનેશ શાંતિલાલ વસાવા કારમાં ટ્રકનું પાયલોટિંગ કરી રહ્યા હતા. દરમિયાન એલસીબીની ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત ₹22,55,712, ટાટા અલ્ટ્રા ટ્રક કિંમત ₹10,00,000, મોબાઈલ ફોન એક જેની કિંમત ₹2,000 તેમજ પ્લાસ્ટિકના ખાલી કેરેટ મળી કુલ ₹નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. બબલુકુમાર લક્ષ્મીનારાયણ પ્રજાપતિ રહેવાસી દમણ તેમજ વોન્ટેડ આરોપીઓ શિવમસિંહ ઉર્ફે વિકાસસિંહ ચૌહાણ રહેવાસી દમણ, શિવમસિંહનો શેઠ રહેવાસી દમણ તેમજ દિનેશ શાંતિલાલ વસાવા રહેવાસી ચિત્રોલ, તાલુકો નાંદોદ, જિલ્લો નર્મદાના મળીને કુલ 4 ઇસમો સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. અબ્દુલ રઉફ ખત્રી, ઉમલ્લા.